નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023-24 અંતર્ગત એટલે કે વાર્ષિક પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 8માં જે સમાજનું પેપર છે, સામાજિક વિજ્ઞાનનું પેપર છે, એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ પૂરો। નંબર 1, ભારતની પશ્ચિમી ઢબે સૌ પ્રથમ શિક્ષણની સંસ્થાની સ્થાપના ખાલી જગ્યાએ શ્રીરામપુરમાં કરી હતી, તો જવાબ આવશે વિલિયમ કેર। નંબર 2, ખાલી જગ્યા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી, તો જવાબ આવશે સેડલર કમિશન। નંબર 3, મુંબઈમાં ખાલી જગ્યાના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો, તો જવાબ આવશે એલ્ફિન્સ્ટન। નંબર 4, ડેવિડ હરે અને વેદનાથ મુખર્જીના પ્રયાસોથી ખાલી જગ્યામાં હિન્દુ કોલેજની સ્થાપના થઈ, તો જવાબ આવશે કલકત્તા। નંબર 5, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સંસ્થા ખાલી જગ્યા શહેરમાં આવેલી છે, તો જવાબ આવશે બેંગ્લોર। નંબર 6, વડોદરાના મહારાજા ખાલી જગ્યાએ પોતાના રાજ્યમાં મફત ફરજિયાત શિક્ષણ પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી, તો જવાબ આવશે વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ખાલી જગ્યાના જવાબ। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2માં આપેલું છે, એક વાક્યના પ્રશ્ન જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। એક વાક્યના પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો, એ જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરવાનું છે। પ્રશ્ન નંબર 3, મુદ્દાસર જવાબ લખો, 1-2 વાક્યમાં જવાબ આપો, એનો પણ જવાબ આપણે ભાગ નંબર 2માં અભ્યાસ કરવાનો છે। પ્રશ્ન નંબર 4માં આપેલું છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। નંબર 1, વડોદરામાં કોણે કલા ભવનની સ્થાપના કરી હતી, તો જવાબ આવશે મહારાજા સયાજીરાવ। નંબર 2, અભિષેક તેના પ્રવાસ દરમિયાન નરસિંહગઢની ગુફા જોવા જાય છે, તો તે કયા રાજ્યમાં પ્રવાસે ગયો હશે, તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં નરસિંહગઢની ગુફા આવશે। નંબર 3, ત્રાવણકોરના કયા મહાન ચિત્રકારનું નામ ટોચના ગણાવી શકાય, તો રાજા રવિ વર્માનું। નંબર 4, ચેન્નઈમાં મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સ આવેલી છે, તો વડોદરામાં શું આવેલું છે, તો જવાબ આવશે કલાભવન। નંબર 5, કઈ શૈલી ચિત્ર શૈલીના મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે, તો જવાબ આવશે પાલ શૈલી। નંબર 6, કયા મુગલ બાદશાહના દરબારમાં મંસૂર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો થઈ ગયા, તો જવાબ આવશે જહાંગીર। નંબર 7, ઓરિસ્સામાં પટ ચિત્રશૈલી પ્રખ્યાત છે, તો ગુજરાતમાં કઈ, તો ગુજરાતમાં પિઠોરા ચિત્રકલા। નંબર 8, ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હિતાંશે તે ખરીદી લીધું, તેને કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે, તો જવાબ આવશે ગુજરાતનું હોય તો રવિ શંકર રાવલ। તો આ રીતના વિકલ્પના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 5માં 1-2 વાક્યના પ્રશ્નના જવાબ છે। બમાં આપેલું છે, નીચે આપેલા ખોટો શબ્દ છે કે વાક્ય સુધારીને લખો। નંબર 1, સરદાર પટેલ કે જવાહરલાલ નહેરુના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં સૌ પ્રથમ ભાવનગર રાજ્ય તેમાં વિલીન થયું, તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ। તો જવાહરલાલ નહેરુ ઉપર છેકો મારી દેવાનો છે। નંબર 2, મુંબઈ અને પંજાબ, તો કયા રાજ્યમાં મરાઠી અને ગુજરાતી એમ દ્વિભાષી વિસ્તારનો સમાવેશ થતો હતો, તો મુંબઈમાં, તો પંજાબ ઉપર છેકો મારી દેવાનો છે। નંબર 3, દીવ, દમણ અને ગોવા વગેરે પ્રદેશો ખાલી જગ્યાના કબજામાં હતા, કેના, પોર્ટુગીઝના, તો ફ્રેન્ચ ઉપર છેકો મારી દેવાનો
છે। નંબર 4, દૂધ ઉત્પાદનમાં ખાલી જગ્યાએ સર્જીને ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાઓ ભરવામાં આવેલ છે। તો દૂધ ઉત્પાદન આવે તો એમાં શ્વેત ક્રાંતિ આવશે, તો પીળી ક્રાંતિ તેલ ક્ષેત્રની ઉપર છેકો મારી દેવાનો છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 6માં આપેલું છે બંધ બેસતા જોડકા જોડો। નંબર 1, કૃષિ આધારિત ઉદ્યોગ, એમાં આવશે સી ખાદ્ય ઉદ્યોગ। નંબર 2, વન આધારિત ઉદ્યોગ, એમાં આવશે ઈ લુગદી ઔષધ ઉદ્યોગ। નંબર 3, ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ, તો એમાં ટિસ્કો કંપની છે, ખાનગી ક્ષેત્રની કંપની છે। નંબર 4, સહકારી ક્ષેત્રે, તો જવાબ આવશે અમૂલ ડેરી છે, સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે। સમુદ્ર આધારિત ઉદ્યોગ, તો મત્સ્ય ઉદ્યોગ સમુદ્ર આધારિત છે। નંબર 6, સાર્વજનિક ક્ષેત્રે, તો જવાબ આવશે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એમાં આવશે સાર્વજનિક ક્ષેત્ર। તો આ રીતના જોડકા જોડવાના છે। પ્રશ્ન નંબર 7માં ટૂંકમાં ઉત્તરનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું। બમાં આપેલું છે નીચે આપેલા વિધાનોની ખરાની સામે સાચું અને ખોટાની સામે ખોટાની નિશાની કરો। નંબર 1, ભારતની વસ્તીનું વિતરણ સમાન છે, તો જવાબ આવશે ખોટું। નંબર 2, ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે, તો સાચું। નંબર 3, આપણા દેશમાં બિહાર રાજ્યનો સાક્ષરતા દર સૌથી વધુ છે, તો કે ખોટું, સૌથી ઓછો છે। નંબર 4, ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ 308 છે, તો જવાબ આવશે સાચું। તો આ રીતના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 8માં આપેલું છે નીચેના પ્રશ્નના જવાબ લખો મુદ્દાસર, એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરવાનું છે। પ્રશ્ન નંબર આપેલો છે બ, નીચે આપેલ વાક્ય અધૂરા છે તે પૂર્ણ કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે મૌખિક જવાબ લખવાના છે। નંબર 1, દાવાનળ જે ક્ષેત્રમાં ફાટી નીકળે છે તે વિસ્તારમાં ખાલી જગ્યા, તો આગ લાગે છે। નંબર 2, જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તો તેને કુદરતી આપત્તિ કહે છે। નંબર 3, ભૂસ્ખલન જેવી ઘટના પર્વતીય ક્ષેત્રોમાં ખાલી જગ્યા તો વિશેષ જોવા મળે છે, વધુ જોવા મળે છે। નંબર 4, તીડ પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તેને ખાઉધરા તીડ કહેવાય છે। નંબર 5, તીડને ભગાડવા લોકો ઢોલ નગારા વગાડે છે। નંબર 6, ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારે ત્યાંની સ્થિતિને મહામારી કહે છે। નંબર 7, મહામારીમાં વ્યાપેલા રોગને રોગ પ્રતિકારક રસીઓ શોધાઈ ના હોય તો તેનો ફેલાતો અટકાવવા શું કરવું જોઈએ? ખબર જ છે આપણને, કોરોનામાં લોકડાઉન કરવામાં આવે છે। નંબર 8, ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો પવનની ખાલી જગ્યા દિશામાં, તો પવનની વિરુદ્ધ દિશામાં આપણે દોડવું જોઈએ। તો આ રીતના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 9માં, પ્રશ્ન નંબર 9 મુદ્દાસર જવાબ છે, તેનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું। પ્રશ્ન નંબર 2માં છે મને ઓળખો, તો હું તાલુકામાં આવેલ અદાલત છું, તો તાલુકા અદાલત। હું ગુજરાત રાજ્યની વડી અદાલતનું મુખ્ય મથક છું, તો અમદાવાદ। હું સર્વોચ્ચ અદાલતના તાંબા હેઠળની અદાલત છું, તો વડી અદાલત। હું દેશની બધી અદાલતોમાં સૌથી ઊંચી અદાલત છું, તો સર્વોચ્ચ અદાલત। હું રાજ્ય માટેની નજીરી અદાલત છું, તો હાઈકોર્ટ અથવા વડી અદાલત। હું ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કાર્યરત છું, તો લોક અદાલત। તો આ રીતના જવાબ લખવાના છે। પ્રશ્ન 10માં 1-2 વાક્યના ઉત્તર છે। પ્રશ્ન 11માં મુદ્દાસર જવાબ આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન 1-2 વાક્યના અને મુદ્દાસર જવાબો બાકી છે એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં સંપૂર્ણ કરશું। જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો તમને મળતો રહે। વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર, ધન્યવાદ।